પ્રતિનિધિ જાંબુગડાના નારુકોટા ગામે ઘર પાછળ ખાળકુવામાં મગર નજરે પડતા ખળભળાટ મચી ગયો। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના નારુકોટ ગામે રહેતા ધનજીભાઈ જીણિયાભાઈ બારિયાના ઘર પાછળના ભાગની સાઈડ ખાળકુવામાં ધનજીભાઈને સવારમાં ખડખડ અવાજ કાને આવતા ધનજીભાઈએ ખાળકુવા પાસે જઈને કૂવામાં જોતા મગર જોવા મળ્યો। ત્યારબાદ ખાળકુવામાં મગર પડેલો હોવાની જાણ ગામમાં વાયુ વેગે પસરતા મગરને જોવા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। ત્યારે ધનજીભાઈએ આ બાબતની જાણ જાંબુગોડા ફોરેસ્ટ ખાતામાં કરતા તાત્કાલિક વન્ય પ્રાણી વિભાગમાંથી ઘનશ્યામભાઈ તેમજ સર્પ મિત્ર પંકજભાઈ પરમાર દ્વારા ધનજીભાઈના ઘરે દોડી આવ્યા। ત્યારે 5 ફૂટ જેટલો લંબાઈ ધરાવતો મગર જોવા મળ્યો હતો। ત્યારબાદ ખાળકુવામાંથી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત નર્મદા કેનાલમાં છોડી મૂકવામાં આવ્યો હતો। મારું નામ પંકજ પરમાર છે। હું જાંબુગોડા ખાતે જીવદયા પ્રેમી તરીકે કામ કરું છું। આજે સવારમાં ગણેશભાઈ ફોરેસ્ટરનો ફોન આવ્યો કે નારકોટ ખાતે ધનજીભાઈ જીણિયાભાઈ બારિયાના ઘર પાછળ કૂવામાં મગર છે, તો જઈને જોયો। મેં ત્યાં જઈને જોયું તો મગર હતો અને જ્યારે મહેનત બાદ અમે રેસ્ક્યુ કર્યો અને એને પકડીને કેનાલમાં છોડી આવ્યા। અને એનું લગભગ લંબાઈ 5 થી 7 ફૂટ જેવી હતી અને આયુષ્ય પણ એટલું 5 થી 6 વર્ષ જેટલું એનું આયુષ્ય છે।